શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપજો માં હે મારી ભૂલિયા અક્ષર બતાવજો ગાવું તમારા દિન રાત તમારા દિન રાત પછી પાર્વતીજી આયલા જળ જિલ્લા ઓલ ઓલી નારી લગ્ન બલે એ પણ યોગના મેલ ઉતારીને એ ભાઈ એના રે ભાઈ પાતા આનંદ ગણે સમરીએ અનકેના લઈએ ના એ પછી સામરા મારી ભગવતી ના યાગેવા એ વીર ખેતલા તનવ ધામણા પછી ખેતર વચાલે વિરાતાની ખીજડી ઓલ ખીજડી નીચે રૂડી રાફડી એ પછી જઈને મો કાળી 14 ને મધરી એ મારી આયુના આગેવાન વીર ખેતલા તનવ ધામણા માં ભગવતી ડાક સુટે માને આપણે આરાધના કરવી હોય એટલે માનો વાલો વીર ભુવા વીર ખેતલાને આપણે યાદ કરવા પછી આપણા થાપા ગુરુ છે ને હા ધીરજીયા ભાઈ પછી મારી માં જોપારી મારી માં ભવાની માં મેલડીને યાદ કરી પણ જ્યારે મકવાણા કુંડની માં સખતના માંડવે વીર ખેતલો આવતો હોય પણ કેમ આવે એ લડતો આવે પધારો મારો ખેતર મારો રાજા ખરેખર આજે એમાં સોનામાં સુગંધ ઘણા ટાઈમે ભેગા થયા અમારે રઘુવા હા કેરાડી ખરેખર આનંદ આવ્યો જોઈને પણ એવી મારી ધીરજીયાના કડબ આગલાલી દેવી હો મળે
કાંજિયા વદનની જગ્યા માથે કરજિયા કુળનો ધીંગડો ધડી થઈ મારી માં ઝોપારી બેઠી હોય ખબર મના પ્રભુ ભુવા એક કલાક મને કળની દેવીને મને ઝોપારીને મને હાથ કહે અને બેટા જો હાથ કરીને જો હામો હોકારો ન દઉં ને એટલે તો મને કળની દેવી મને ઝોપારીને મને ખોટ લાગી જાય ભાઈ મને ખોટ લાગી જાય ભાઈ મને ખોટ લાગી જાય. પણ મિત્રો આ જગ્યા માથેજીને કંકુનો લેખ લખ્યો છે એ ગુરુ ગાદીનો ધણી મારી ધરજીયાની મારી માં ભવાની હો બેટા જુગ જાય જુગનો પાયો જાય પણ મારી ભવાની ના તો થાપાની મારી બાજુ ખોટ પડવા દઉં ને તેની મને ધરજીયાની મને ભવાની ને ખોટ લાગી જાય ભાઈ ધરજીયાની મને ભવાની ને ખોટ લાગી જાય ભાઈ. માથે થાપાનું ધર્મ છો આજ ગુરુ ગાદીની દેવી છો અને બેટા મકવાણા કુળની માલિકામાં હકત ને કદાચ મારી ભવાનીનો થાપો હોય અને જુગ જાય જુગનો પાયો જાય પણ બેટા મારા થાપામાં જો ખોટ પડવા દઉં ને તેથી મને ધરજીયાની મને ભવાનીને ખોટ લાગી જાય ભાઈ ધરજીયાની મને ભવાનીને ખોટ લાગી જાય ભાઈ. લખેલા તો હવ વાસી દી પણ જો કોરા કાગળની મારી પાસે લેખ ન લખી દઉં ને તેની તો ધરજીયાની મને ભવાનીને જગતમાં તાજમ કરશો નહીં ભાઈ ભવાનીને જગતમાં તાજમ કરશો નહીં ભાઈ. કલિયાની નાગણી આમ કદાચ મારી ભવાની રમતી નાયા મારી ભગવાણાના કડ ભાગલાની દેવી મારી માં હકત હો માં આ મયો ભુવો અર્જણ પટિયાર એ વિશ્વાસી પહોળા છે વિશ્વાસી પહોળા હો પણ બેટા જઈકા માથે મારું મકવાણા કુળ એક માળાના મોતીડા દીએ અને મારી સકતની કીધી કરે અને બેટા મારા પહોળા મારું મકવાણા કુળ દેહ જાય વધે જાય અને જો સોકડીયું મારા મકવાણા કુળને જો રેઠા મેલું ને
એ તેરે તો મને મકવાણાની મને હકત ને ખોટ લાગી જાય ભાઈ મકવાણાની મને હકત ને ખોટ લાગી જાય ભાઈ મકવાણાની મને હકત ને ખોટ લાગી જાય ભાઈ ધર્મ કઈ સાંભળે કળની દેવી કઈ સાંભળે જઈ એવો વાલો ખાયો વખત આવે જઈ માઠી વેલા આવે અને જઈ આભમાં હણી નો હોય ધરતીની માલિકા કોઈ ધણી નો હોય અને તોય માથે દુખના વાદળા વરહે ને દયા વળે મારી માં હકત ક્યાં ગઈ ક્યાં ગઈ અરે મારા મૈયા મુવા મારા અર્જણ પડિયાર કદાચ મારા મકવાણા કુળની આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં ને તેરી તો આજ મકવાણા કુળનો કડુકો ખાધો બે સકતે ખોટો પડી જાય હો ખોટો પડી જાય હો ખોટો પડી જાય હો સવા બાપા જેવા એ મેઘા બાપા જેવા ઝાડવા તો વિયાઈ ગયા પણ હજી 12 મહિનાનો સમય થયો છે મળ્યા મૈયા ભુવાનું તે બાવડું જાય છે આ ત્રીજી પેઢીએ હતું યાની આવીનું ભૂર્યો લે મારા દીકરા મારા મૈલા મારા અર્જણિયા કદાચ આવો નાવો ભાવ રાખો પણ મારા મકવાણા કુળમાં જો ટોસો થવા દઉં ને તેની તો મને મકવાણાની મને સખત ને ખોટ લાગી જાય ભાઈ મકવાણાની મને સખત ને ખોટ લાગી જાય ભાઈ પડવા દેતી નહીં મારી મકવાણાની હકત હોશિયારું યા હુડું પડવા દેતી મારી રેવત પલાણીઓ માં સકતે પલાયનો સી એ દીદી બોલ કામ મારી પર બાખડું કીધું એ માયે દી ઘડી ને ઉગાડ્યો દી
નબળો નિહાકો મન વહમો લાગે મને હકત લે નબળો નિહાકો વહમો લાગે વહમો લાગે કેવો તમારે કીધું છે ને ભાઈ સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે માં અને બાપ પણ માથે કોકની કેવી વેડા પડે ને સંધુભાઈ આભમાં અણી નો હોય ધરતીની માલિકા કોઈ ધણી નો હોય અને શિવની માલિકા કદાચ એકલા બેઠા બેઠા રોતા હોય તઈએ ઓર તો જગત નો નો થાય તઈએ ઓર તો કરની દેવી નો હકત નો થાય હો મળે જોઈ મારી માં ધરતી ના માંડા મંડાળની માંડા મંડાળની મારા સુખ દુઃખ ના એ ભાગ્યા મારા મકવાણા ના રખોલિયા મારી માં સકા મોડો ખરા મરુની દલિયા માણસ નું નાણું એ મારા ગરીબ ના વિહામાં સાંભળો બેટે આજુ મકવાણાની સખત બોલવું અને મારા મકવાણાની માલિકા કોઈ દુખિયા હોય અને આ સમયે દુખિયું આહુડું પડે અને બેટા જો આહુડાનો હિસાબ ન કરી દઉં ને એ તેની તો મને મકવાણાની સખત ને ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ મારી માં સખત મારી માં ખોડિયા સખત મારી માં ખોડિયા
તારું મકવાણા કોનું એ સોરું આમ જો ચાર ખંડ ધરતીની મારી પાસે એકલા રખડતા હોય ત્યાં નો હોય માં નો હોય બાપ નો હોય કાકા નો હોય કુટુંબ પણ અહીંયા આધાર તો મારી સકત તો મારી ખોડિયાલ નો હોય હો અરે બેટા મારા મકવાણા કુંડના સોરું સામે કોઈ એ હીની નજર કરે અને બેટા આંગળી સીધે અને જો તલવારનો વેરો નો લવ ને તેથી મને હકત ને મને ખોડિયાલ ખોજ લાગી જાય હકત ને મને ખોડિયાલ ખોજ લાગી જાય હકત ને મને ખોડિયાલ ખોજ લાગી જાય અરે જે મંગળ ધરે વાગે તારા ઘૂઘના પછી માટે લીએ તને હંભળા લીએ તને હંભળા પણ હવે જન્માથી કરને મારી જવા અરે ખરા નામે પૂજાતી હોય મકવાણામાં ખોડિયા આ બધો શ્રદ્ધાનો વિશ્વાસ છે આ બધો શ્રદ્ધાનો વિષય છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન પડે હો વિચાર તો કરો આ મકવાણા કુળની અંદર મારી માં સગત મારી માં ખોડિયા આ એમને મોગણી માંડવા થાય અત્યારે 10 રૂપિયા છોકરાને વાપરવા નથી દેવાતા એના વાહે લાખો રૂપિયાનો ખર્ચો ગુરુદેવ પણ ઈ કોક દુખમાં ભાગ પાડ્યો હોય છે તઈ આંખમાંથી આહુડા કહીએ પડે માણાને કોઈને રોવાનો શોખ ન હોય પણ સમય માણસને રોવડાવે અને હું ઘણી વખત કહું છું ભાઈઓ ગમે એટલા હોય પણ કહીએ ભાઈઓ કામ ન આવે હગુ ગમે એટલું હોય ક્યારેક હગુ કામ ન આવે જગતમાં લાગ ગમે એવડી હોય પણ ક્યારેક લાગ વગર કામ ન આવે અને જગત બધું જ્યારે અધર હાથ કરે ને તો એ કોક દી કામ જો આ મઢડામાં આવી મારી હકત પાયે ખોડિયાલ પાયે આહુડા પાડજો અને જગત જાકારા દીએ અને તઈએ જો આ ખોરામાં નો લીએ ને એ તો મકવાણા કુળનો ઈ 12 મહિને કણુકો ખાવશું ને ઈ મારો ખોટો પડ્યો હો ખાવશું ને ઈ મારો ખોટો પડ્યો હો સકત વિના મારી માં ખોડિયાલ વિના મારી માં ખોડિયાલ વિના
અરે દિલી ગુરુ હુતી મામા વખ ભોળા મામા વખ ભોળા કોણ રે રે મારી રાની રાગસીએ અરે હવે દે 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 તું આવજે મારી મોમળિયાની ખોડિયા જે મારી મોમળિયાની ખોડિયા હકત હા ભલે અમારી ખોડલ હા ભલે અમારી ખોડલ હા ભલે આપણો મારા મકવાણા કુળ એ કોઈક વેરા હોય માઠો સમય હોય તો જગતમાં આહુડા નો પાડતા એ આહુડું મને સખત મને ખોડિયાલ પાસે પાડજો અને કદાચ મારી પાસે આહુડા પડે અને મારી કરિયાલને જો જગત પાસે કોઈ દી ઓશિયારા રહેવા દઉં ને એ તરી મને મકવાણાની સખત મને ખોડિયાલને ખોજ લાગી જાય આ સખત મને ખોડિયાલને ખોજ લાગી જાય આ સખત મને ખોડિયાલને ખોજ લાગી જાય અરે મારી મારે પાપને પરી પ્રગટા પરી પ્રગટા પણ દીધો નહીં મને બાળા પણ માં દીકરો મારા ખોરે રાખી મોટી ખોટ મારી ખોડિયા ખોટ મારી ખોડિયા હજી આ બાના ધારીને તો હજી 12 મહિના થયા છે ભૂવા થવાના પણ જેથી આનું બાવડું જાયલું હોય છે ને માથે લોબડી ઓઢાડી હોય છે ને તેથી મારી સખત બોલી છે મારી ખોડિયાલ બોલી છે બેટા એ મારા થઈને સખતમાં હાલજો અને હું સખત ખોડિયાલ કહું એટલા ડગલા ભરજો બેટા અને કદાચ મારું નામ લઈ 4 ખંડ ધરતીમાં જાવ અને બેટા તમને ક્યાંય જો ઝાંખા પડવા દઉં ને તેથી મને સખત દે મને ખોડિયાલને ખોજ લાગી જાય હો ખોજ લાગી જાય હો ખોજ લાગી જાય હો કુંજડી વાળા પહોળા કલાવર કરે
અને બેઠા જો કુંજડી કોઈને વરાકડો લઈ અને મારા મકવાણા કુળની જો ખબરે ન આવું ને એટલે તો મને સખત ને મને ખોડિયાલને જગતમાં તાયમ કરતો નહીં થાય. જગતમાં કીધું છે ને મિત્રો એ હાજા ગાડું તો હવ બેહે પણ કોક ભાંગલ ગાડું હોય દુબળું ગાડું હોય ને ઈ દુબળું ગાડું કોણ ખબારે અમારી સખત વિના મારી ખોડિયાલ વિના મરી ના. આ તો ધર્મ છે વિશ્વાનો. મેં ઘડીક પહેલા કીધું ને કે વિશ્વાસ હોય તો પણ એમ તો ધર્મ બહાર ખુલી. અમારે અર્જુનભાઈ હમણાં મને વાત કરતા હતા મને કે ભાઈ સમય એક દી એવો હતો ને મારા ઘીર્યા 100 દીકરીઓનો ઘેરો 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 એ એક દી 100 દીકરીઓનો ઘેરો હતો પણ દીકરા વિનાનું આંગણું ખૂનું હતું. જગતના બુવાવે જગતની માતાજીએ ઘણાએ કીધું તું કે તું માંગ ને તને દીકરો દો પણ તૈયા અર્જુનભાઈએ કીધું તું મારે દીકરો જોઈશે પણ જગત પાસેથી નથી જોતો જગતની માતાજી પાસેથી નથી જોતો તઈ મને દીએ તો દીકરો મારું કરી દીએ કા તો મારી ખોડિયાલ દીએ મારી વાડી વાડી દીએ દીએ. નથી જોતો કોઈક મારી દેવીને દયા આવશે મારી હકત ને મારી ખોડિયાલ ને અને મારી વાલી વાલી ને કોઈક દયા આવશે જો ઈ દીએ ને તો જોઈશે બાકી જગત ના દીધેલા મારે જોતા નથી જોતા નથી. મનની મેં પૂરી કરી દીધી મેં હકત મેં ખોડિયાલે
અને મેં વાડી વાડી ખોડિયા લેવો પણ મારા મકવાણા કુળનું જ કામ કરવું એટલું નહીં પણ મારા મૈયા બુવા મારા અર્જુન પડિયાર કદાચ મારા નામની સપની દે અને આ જગ્યા માથે કોઈ આહુડા પડે અને જો જગતના કામ ન કરું ને એ તો તમારા બાવડા જાયલા ખોટા પડે હો મારા બાવડા જાયલા ખોટા પડે હો ખોટા પડે હો ધાયણા રાખીને એ એક મોટી વાત છે વરો 2 વરો 5 વરો 10 વરો 15 વરો વ્યા જાય પણ એ કદાચ આખો આઈથો વિયો જાય તો બે કરશે બાકી જગતનું દીધેલું મને અરજળિયા ને જોઈ નહીં તન મનાવું તન મનાવું તન મનાવું આંખમાંથી બારે આહુડા પડે તો કોક જગત આહુડા લૂસે પણ જેના અંતર રોતા હોય જેના હૃદય રોતા હોય એ આહુડા જગતને ન દેખાય એ આહુડા તો કડવી દેવી મારી હકત મારી ખોડિયાલ જોવે હો બેટા પણ હું મારા મકવાણા કુળને એટલું કહું છું કે કદાચ આવો નવો ભાવ રાખજો અને બેટા આ મોળદરાની જગ્યા માથે આ 52 ગઢનો નેજો જો જુગમાં નમવા દઉં ને
કદી તો આ મોળદરાની જગ્યામાં તો મને મકવાણાની મને હકત ઘોડિયાલ ને ખોટ લાગે ભાઈ બનાની મને હકત ઘોડિયાલ ને ખોટ લાગે ભાઈ મોરનો ધારાનો ક્યાં જાવું કેલી પાયે જઈ દુખની એ વાતું કરવી મેરી સુખ હોય ને કઈ તો હો આવે સંપતમાં હો આવે દુઃખમાં પોતાના હોય ને એ એવડું કરી જાય એટલે કીધું જઈએ માથી વેરા આવે ને રઘુબા જઈએ કોઈનો સમય આવે વાલા હોય વીરી બને પોતાના માર્ગા બની જાય અને ચાર ભીતડાની માલિકા એકલો રોતો હોય આંખની માલિકાથી ટા 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 બાહુના પડતા હોય તો એવા સમયમાં મારી હકતો મારી ખોડિયાલનો ઓરતો થાય કૃષ્ણ મળી એ આ જગતે માયા મેલી દીધી પડે મને ગરીબ જાણી દુબરો જાણી જગત તો અવરું ફરી ગયું પણ મારી સખત મારી ખોડિયાલ મને દુબરો જાણી તું અવરું ફરી ગઈ ને મારા મહિલા મારા એટલા આ દુબરો ભાગલો મેં સખત ખોડિયાલે હવાઈનો છે અનો જો દુબરો ભાગલો જો જુગમાં ગયો રેઢો મેલું ને તેની મને મકવાણાની હકત ખોડિયાલને ખોટ લાગી જાય ખોટ લાગી જાય
જાળવા વિરાગી મારી હકબલી પહુડાનો માળો એ માળો પાસે આંગળીઓ હરખી નો હોય અંધાઈ સુખિયા નો હોય 400 450 ઘરનું કુટુંબમાં કોઈ દુખિયા જાણવા હોય સુખિયા હોય આનંદ કરતા હોય કિલોલ કરતા હોય સદુભાઈ પણ કોઈ દુખિયા હોય ને એના હૈયા રોતા હોય એનો આત્મા રોતો હોય મળી જોઈજી એ મારી ભગવાનની દીવી કારણ કે આ તો મન હેરણ છે ભાઈ મનની જાણે તનની જાણે કરે કલકી વાત 100 મહિના પેલા શું ખાધું છે ને ઈ આ જાણે પણ એના સામો તાર હોવો જોઈએ એના સામો દોર હોવો જોઈએ અને એક તાર એક દોર રાખો અને હું તો ઈ કહું છું કે કળ વિના કોઈ દી જગતમાં કોઈને દયા ન આવે હો દયા આવે ને તો કળની દીવીને દયા આવે બાકી જગતની માતાજી તો વધીને ઠીકડું મારતી 5 થી 15 થી મહિનો 100 મહિના બાકી જો જન્મો જન્મની ભૂખ ભાંગે ને ભવની ભૂખ ભાંગે ને એ તો મારી હકત મારી ખોડિયાલ ભાંગ્યો પણ મારા મૈયા બુવા મારા અર્જણ પડિયા અહીંયા મેં રામ લક્ષ્મણની જોડી બનાવી છે ભુવા પડિયાની જોડી બનાવી છે અને કદાચ મારું મકવાણા કુમનું 100 મહિનાનું સ્વરૂપ એ 4 કણ ધરતીમાં જાય એ ભુવા હોય પટિયાર હોય અહીંયા તો આવું પણ મારા પૌડા કદાચ વધે એની વાટે જઈને હાથ કરે અને બેટા જો પાખડીનો તાર માંડી જો આવીનું ભીનો રહું ને તેથી મને મકવાણાની સખત ખોડિયાલને ખોટ લાગી જાય મકવાણાની સખત ખોડિયાલને ખોટ લાગી જાય મારો ફાયકાનો વિહામો મારો ફાયકાનો વિહામો મરી મકવાણાના કળ ભાગલાની ભાગલાની
પછી હાલું જુને દિને રાત ધરો આવે નહીં તારો ઢુકડો આવે નહીં તારો ઢુકડો હવે જરમાંથી જરમાંથી કરીને જવા અને રે આજ ખલાઈ નામે હોય માં ખોડિયા અરે રે જેથી કરવામાં મારી કોટું પડ્યું ભુવા વિનાનું ભાગે નહીં પણ તેડાવો ઓલા મેંદા છોકરાના કાઈ ઘુઘસિયાને એની ખોળિયાલ કાઢે કવાઠના દોતા અરે દીદી સાતો બેનું સામટિયું તમને ધરુકાવ્યું ધરાણીમાં પછી હરગ્યું હેવારની માં અરે દીદી મસારે રૂપે મોમળિયાની ખોળિયા હોમલ્ય પરમાર ઘણે 50 માથે 5-5 વર્ષના વાણા વીતી ગયા હોય અને કોઈના ખોરે ખોટ હોય પણ કદાચ મને ખોડિયાલ પાઈ આવી અને ખોરો પાથરે અને બેટા જો હુકાઈ ગયેલા જો ખોડસા લીલા ન કરું ને એ તરી મને ખોડિયાલ ને મને ખોટ લાગી જાય ભાઈ આમાં ખોટ લાગી જાય ભાઈ આમાં
વીર મે રખિયા ઉઠી રાવણાનો એ વીર મે રખિયા ઉઠી રાવણાનો મારી ખોડિયાલ માને જાવું મહિલા ખોડિયાલ માને જાવું મહિલા એ ધર્મર વરસે દીના દીના મેઘજો આવો મણુર જો વરસાયો આજા મોતી રે કદાચ છે ને માતાજીનું બાનું માથે પડતું હોય મારા ભૈયા અર્જુન ચટિયા આ મારા નવરંગ માંડવા માંડવા મને હકત ને મને ખોડિયાલ ને વાલા 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 કદાચ જો આ માંડવાની જો માયા મેલું અને આ જેને મારી પાળે મુઠ્ઠી કણુકો વાપરો છે અને બેટા જો મુઠ્ઠી કણુકાનો જો મૂળાનો હિસાબ નો આપી દઉં ને તેથી મને મકવાણાની સખત મને ખોડિયાલને ખોટ લાગી જાય
ઘડી માતી ઘડી ભીડ પડે બાકી છે નહીં મારા ઘર માતી ઘડી એ મારી દૂજની વેડાની દીદી એ મારી માતા સમરું હકત ખોડિયા અને દીદી નતા મારી 9 લાખ કારા એ પછી 50,000 કરોડમાં હતા પાણી એ મોલા નિરંજન હતા કે દીદી નિરાકારા એ પછી ગઈ પતાળમાં લાવી ટીંડો જે નૈયાથી ગઈડી દરડી જે નૈયા તો ગઈડો યાકા જે નૈયા તો ગઈડો યાકા ખોડિયાર રમતા હોય અને અમારે મકવાણા કુળનો જ્યારે આવો ભાવ હોય કેવી માં રમે છે અરે કોણે માયરો માનો રોજો બાયુ કોણે માયરો માનો રોજો મારી આઈ કોણનો રોજો મારી આઈ કોણનો રોજો મસરાની નો રોજો મસરાની નો રોજો
માથે આ પંખીડા ઉતર્યા છે મારો નવરંગા માંડવા અહીંયા રોપાણા છે અને બેટા કદાચ આ સમયે મારા મકવાણા કુળને તો ખમા કહું પણ કદાચ અહીંયા આવેલા પંખીડા આ સમાજ આ નાય અને અહીંયા બેઠેલા એને જો બેટા જો કોઈ દી કડવો કાંટો લાગવા દઉં ને તેવી તો મને મકવાણાની સગત ખોડિયાલ મને વાડી વાડી ખોડિયાલ ને ખોટ લાગે હો ખોટ લાગે હો મારી વાડી વાડી ખોડિયાલ નબળો ત્યાં નિહાકો નાખવા દેતી નહીં તો નાખવા દેતી આમળે David!
કારણ કે હજી ઘણા બધા પંચના ભૂવા પણ છે, કારણ કે આ તો બોડું કુટુંબ મોટું કુટુંબ એટલે સૌને દર્શન કરવાનો લાવ હોય. પણ હવે આપણે સર્વે પંચના ભૂવાઓને પણ વારાફરતી લટુ છોડાવી લઈ. કોક આમ થારી લઈને આપણે કોક રખડતું હતું, એ શું હતું? હે એમાં કઈક હતું? શું હતું? ચા હતો. થોડોક આપી દઈએ.